પ્રમુખ સ્વામી મહારાજે પોતાની જીવન લીલા સંકેલી એના 3 જ દિવસ પહેલાં 10 ઓગસ્ટ 2016ના દિવસે એમણે આ મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા હતા. એ મૂર્તિઓને મંદિરમાં સ્થાપવાનો વિધિ એ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સિમલામાં થવાનો હતો. એના માટે સ્વામીશ્રી ત્યાં પધારેલા. તો એમની વ્યવસ્થા સાચવવા માટે હિમાચલ પ્રદેશના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રી સીતારામ મરાડી એમને વ્યવસ્થા સોંપવામાં આવેલી. તો એ સીતારામ મરાડી હવે પરપ્રાંતીય વ્યક્તિ, પરભાષી વ્યક્તિ, છતાં પણ મહંત સ્વામી મહારાજની વ્યવસ્થા સાચવવા પૂરતો એમને મહંત સ્વામી મહારાજનો યોગ થયો. ત્યારે એમણે પોતાની સ્વાનુભૂતિ પછી રજૂ કરેલી. મહંત સ્વામી મહારાજને જ વાત કરેલી કે આપકે દ્વારા भारतीय संस्कृति के नव उत्थान का कार्य हो रहा है. बीजी बात हमने कही कि आपने अमेरिका के रोबिन्सविल में और अबू धाबी में मंदिर बनाकर जो भारतीय संस्कृति और हिंदू धर्म की सेवा की है, ऐसी सेवा आज तक किसी ने नहीं की होगी. પછી ત્રીજી વાત हमने करी कि आपकी मुस्कुराहट मेरे लिए ठाकुर जी की मुस्कुराहट है. तो जो ભગવાનનું હાસ્ય, ભગવાનનું સ્મિત એ આ સંતની અંદર વિલસી રહ્યું છે, એ અનુભવ આ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે વ્યક્ત કર્યો. હવે આ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ, એની ઉપર કોઈ ભૂરકી નાખીને એને વશ થઈને આ રીતે બોલાવવામાં આવ્યું નથી. વિચક્ષણ માણસ હોય, પરંતુ મહંત સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું છે કે જે એના સંપર્કમાં આવે એને અનુભવ થાય છે કે આ સંત દ્વારા ભગવાન કાર્ય કરી રહ્યા છે. આરએસપી કંપની સિંગાપોરની અંદર આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગના ક્ષેત્રે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. એ આરએસપી કંપની અબુધાબીમાં જે આપણું મંદિર બન્યું, એ મંદિરના નિર્માણની અંદર એ સહયોગ આપવા માટે જોડાયેલું. તો એ આરએસપી કંપનીના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર લાઈ એ મહંત સ્વામી મહારાજ સાથે આ મંદિર નિર્માણની એક મિટિંગના સંદર્ભે અટલાદરામાં એમને મળવા માટે આવ્યા. હવે એ જે કંઈ મિટિંગ હતી એમાં આ મિસ્ટર લાઈ એ તો કંઈ ગુજરાતી સમજે નહીં, અને મહંત સ્વામી મહારાજ ગુજરાતી બોલે એને કંઈ ખ્યાલ ના આવે, પણ દુભાષા દ્વારા થોડો ઘણો બધો વાર્તાલાપ થયો. પરંતુ એ મિટિંગના અંતે આ સિંગાપોરની અંદર રહેનારી વ્યક્તિ, પરદેશી, પરભાષી, પરધર્મી, પણ એમણે પોતે વાત કરી કે હું ભગવાન વિશે કાંઈ જાણતો નથી, પરંતુ મહંત સ્વામી મહારાજની સાથે હું બેઠો ત્યારે મને એવું લાગ્યું કે હું ભગવાનની સૌથી વધુ નજીકમાં હતો. તો આવી નાસ્તિક વિચારધારા, ધર્મમાં ઓછી રુચિ ધરાવનારા એને પણ અનુભવ આ થાય કે આ સંત દ્વારા ભગવાન વિચરી રહ્યા છે. કવિ કાલિદાસે રઘુવંશક મહાકાવ્યમાં એવું લખ્યું છે કે પાવકસ્ય મહિમા સા ગણ્યતે કક્ષ્વજ્વલતી સાગરે પિય. અગ્નિનો મહિમા એ તણખલાને બાળે એમાં નથી, પરંતુ અગ્નિનો મહિમા એ સુરા તણખલાની જેમ પાણીને બાળે એની અંદર રહેલો છે. પાણી છે એ અગ્નિનું વિરોધી કહેવાય. ગમે તેવો અગ્નિ ભડક્યો હોય પણ પાણી પડે તે અગ્નિ બુઝાઈ જાય. તો અગ્નિ છે એને પાણી ઠારી નાખે છે, પરંતુ એ પાણીને અગ્નિ તણખલાની જેમ ભડભડ સળગાવે, એમાં અગ્નિનો ખરો મહિમા છે. એમ કોઈ આસ્તિક હોય, કોઈ મુમુક્ષુ હોય, કોઈ ધાર્મિક હોય, કોઈ ભક્ત હોય, ભાવિક હોય, એની ઉપર તો મહંત સ્વામી મહારાજનો પ્રભાવ પડે આપણે સમજી શકીએ. પરંતુ જેને ભગવાનના ક્ષેત્રની અંદર કોઈ ગતાગમ નથી, જેને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી, જેને અધ્યાત્મ અને ધર્મમાં કોઈ રસ નથી, એવી આ વ્યક્તિ એણે પોતે કબૂલાત કરી કે હું ભગવાન વિશે કાંઈ જાણતો નથી, પરંતુ હું મહંત સ્વામી મહારાજ સાથે બેઠો ત્યારે મને એવું અનુભવ્યું કે હું ભગવાનની સૌથી નજીકમાં હતો. તે આપણને ખ્યાલ આવે કે આ સંતની અંદર ખરેખર ભગવાન રહીને કાર્ય કરે. ગોળનું ગળપણ એ દરેકને એક સરખું અનુભવાય, કે નાસ્તિક હોય કે આસ્તિક હોય, ગોળ ખાય એ બધાને ગળ્યો લાગે. ગુલાબની સુગંધ એ દરેકને એક સરખી અનુભવાય, એ ભારતીય હોય કે પરદેશી હોય, સુગંધ સરખી અનુભવાય. કારણ શું? કારણ કે ગોળમાં ગળપણ સ્વાભાવિક રહ્યું, ઇન્જેક્શન મારી દાખલ કરેલું નથી. ગુલાબની અંદર સુગંધ સ્વાભાવિક રહેલી છે, એ ઇન્જેક્ટ કરેલી નથી. એટલા માટે એ દરેકને સરખી અનુભવાય. એ મહંત સ્વામી મહારાજની અંદર પણ ભગવાનનું પ્રગટપણું એ અનાદિકાળથી જ અને અખંડ એમને ભગવાનનો સંબંધ છે. એટલે જે કોઈ પણ એમના અલ્પ પ્રસંગમાં આવે
એને પણ અનુભવ થાય છે કે આ સંતમાં ભગવાન કાર્ય કરે છે. આર્ટ ઓફ લિવિંગ નામની પ્રવૃત્તિના પ્રણેતા અને ભારતના એક અગ્રણી આ રીતે માન્યવર મહાત્મા શ્રી રવિશંકરજી, એમણે જ્યારે બેંગ્લોરમાં એ મહંત સ્વામી મહારાજને મળ્યા ત્યારે વાત કરેલી કે महंत स्वामी महाराज का सानिध्य जनता के भीतर प्रोत्साहन जगाता है. કોઈ માણસ નિરાશ થઈ ગયો હોય, હતાશ થઈ ગયો હોય, પણ સ્વામીશ્રીના દર્શન કરે અને એની બેટરી ચાર્જ થઈ જાય. તેમણે વાત કરી કે महंत स्वामी महाराज का सानिध्य लोगों के भीतर प्रोत्साहन जगाता है. અને બીજી વાત એમણે કરી કે आपके द्वारा ऐसा लगता है कि मानो पूरे से पूरे नारायण पृथ्वी पर उतर आए. તો જો આ જે સંતના આપણને દર્શન થાય છે, જે સંતનો આપણને લાભ મળે છે, એ સંતનો આ મહિમા છે કે એમના દ્વારા આજે આ ભગવાનનું કાર્ય થઈ રહ્યું છે. ભગવાન એમનામાં પ્રગટ રહીને આ કાર્ય કરી રહ્યા છે. એ એમના જીવનની અંદર આપણને દેખાય છે. રાજકોટની અંદર महंत स्वामी महाराज બિરાજમાન હતા ત્યારે જાણીતા ક્રિકેટર શિખર ધવન એમના દર્શન મુલાકાત માટે આવેલા અને સ્વામીશ્રી સાથે થોડી ઘણી મિનિટોની જ મુલાકાત એમણે પોતે કરી, પરંતુ પોતાનો અનુભવ પછી સંતો અને સ્વયંસેવકોને એમણે વહેંચેલો કે महंत स्वामी महाराज के चेहरे पर खुदाई नूर दिखाई पड़ता. હવે એ વ્યક્તિ પહેલી વાર જ પરિચયમાં આવે અને ઔપચારિક વાર્તાલાપમાં કોઈ આવી મહિમા સંબંધી વાતો ન થઈ હોય, તેમ છતાં પણ બધાને અનુભવ એ થાય છે કે આવા સંત દ્વારા ભગવાન પોતે કાર્ય કરી રહ્યા છે. તો જો આ महंत स्वामी મહારાજના જે દર્શનનો આપણને લાભ મળી રહ્યો છે, એમની કથા વાર્તા જે આપણને સંભળાય છે, તો એ આ મહિમા સાથે દર્શન થાય તો પછી આપણને એનો યથાર્થ લાભ મળે. જેમ હીરો તો પેલા ઢોર ચરાવનારાના હાથમાં હતો, પણ એનું જ્ઞાન નહોતું કે કઈ પ્રકારની વસ્તુ લઈને હું બેઠો છું, તો કેવળ 10 રૂપિયા મળ્યા. એમ આ સંતનો જેટલો મહિમા આપણને વધતો જાય એટલું આપણને એમાંથી વિશેષ ને વિશેષ એમનું સુખ એ પ્રાપ્ત થાય છે. એમનો લાભ એ આપણને વિશેષ ને વિશેષ થાય છે. સંત તો એના એ જ રહેવાના છે. આજે महंत स्वामी महाराज અહીંયા આવ્યા અને પૂજા પાઠ કર્યા, તો આજે એની એ જ રીતે પ્રાતઃ પૂજા કરશે. પરંતુ આ દર્શન આવા મહિમા સહિત જ્યારે આપણને થાય, અહીંયા જ ભગતજી મહારાજ પોતે આ રીતે ગુણાતીતાન સ્વામીના સેવા સમાગમની અંદર આવ્યા હતા, તો ગુણાતીતાન સ્વામીને બધા જ સમજતા હતા, જોતા હતા. સ્વામી પોતે બોલ્યા કે આ સાધુ એ ભગવાનનું ઘર છે, પરંતુ જૂનાગઢમાં ઘરોઘર ભિક્ષા માગે છે, પણ કોઈ ઓળખતું નથી. તો હવે સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી આ શહેરની અંદર એ ઘરોઘર ભિક્ષા માગતા, પણ કોઈક આ રીતે હવે ઠીક છે સાધુ બાબા આવ્યા છે તો આપો દાણા એમ કરીને ભિક્ષા આપતું હશે. કોઈક હવે આ રીતે બીજા બધા આ રીતે જેમ સંતો વિચરણ કરે છે એ માના પણ આ એક સંત છે એમ માનતા, પણ આ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે એવી પ્રકારનો મહિમા એ કોઈને હતો નહીં. તો એવા સંત આજે આપણને આ દર્શન આપવા માટે એ મંચ ઉપર પધારી રહ્યા છે. તો આ મહિમા સાથે કે આપણે આ કોઈ સંતના દર્શન નથી કરતા, પણ જેના રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણનો વાસ છે એવા સંતના દર્શનનો લાભ એ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. એવા સંત એ આપણને દ્રષ્ટિ કરીને જુએ છે, એવા સંતની વાણી એ આપણને સંભળાય છે. તો એ મહિમા સહિત દર્શનનું ફળ એ આવું અલગ જ આપણને પ્રાપ્ત થતું હોય છે. એનાથી આપણા અંતરની અંદર શાંતિ થાય, એના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓમાં સમાધાન મળે. महंत स्वामी महाराज 2018ના વર્ષની અંદર બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં બિરાજમાન હતા અને એ વખતે એમના દર્શન કરવા માટે એ જાણીતા સજ્જન ત્યાંના આવેલા હતા. એ સ્વામીશ્રી આપણને દર્શનદાન આપવા માટે મંચ ઉપર પધારી રહ્યા છે. તો આ જે સંત દ્વારા ભગવાન પોતે વિચરે છે એ સંતના આપણને આ રીતે દર્શન થાય, જેવા મહિમા એ સહિત જ્યારે આ દર્શન થાય ત્યારેનું ફળ એ જુદું મળે છે. એનાથી આપણને શાંતિ થાય છે. તો આપણે જે વાત કરતા હતા એ બ્રિસ્બેનની અંદર જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ એ ડૉક્ટર ત્યાં દર્શન માટે આવ્યા અને महंत स्वामी મહારાજની પ્રાતઃ પૂજા અત્યારે જેમ આપણે દર્શન કરીશું એ જ રીતે પ્રાતઃ પૂજામાં દર્શન કરી અને પોતે બોલ્યા કે સ્વામીજી કે દર્શન કિए अंतर में शांति शांति हो गई. અને પછી हमने बात करी कि प्रातः पूजा में स्वामी जी विराजमान थे, लेकिन उनका स्वरूप
बढ़ता गया પોતાના બે હાથ પોળા કરીને ડૉક્ટરે વાત કરી કે સબસે બડે સ્વામીજી મુझे દિખાઈ પડે. તો આ રીતે પ્રથમ જ પરિચયમાં આવતા સૌને સ્વામીશ્રીની દિવ્યતા અનુભવાય છે. અરસામાં ઇન્દ્રજીત ભગતને પગ પાકવાથી આશરે એકાદ મહિનો પથારી વશ રહેવું પડેલું. દેવયોગે સ્વામીશ્રી પણ વિશ્રામ માટે અત્રે પધારતા તેઓ રોજ આ પાર્ષદની તબિયત જોવા જતા. ત્યાં જઈ તેઓના પગે હાથ ફેરવતા, પૂછપરછ કરતા, આશીર્વાદ વર્ષાવતા. તે વખતે પરમ સ્નેહી સંત જનનાનું બિરુદ તેઓને બિલકુલ બંધ બેસતું જણાતું. સારંગપુરમાં તારીખ 23 જૂનની સવારથી જ પ્રવર્તી રહેલા રથયાત્રાના સમયાની ચરમસીમા આજે નીકળનારી રથયાત્રા વખતે આવવાની હતી. છેલ્લા 8 દિવસથી આ ઉત્સવની તૈયારીમાં ડૂબેલા સંતો પાર્ષદોના પરિશ્રમથી ઘુમ્મટ નીચે 2 પહાડ ઊભા કરીને રોપવે તૈયાર કરેલો. પહાડી સૃષ્ટિને અનુરૂપ રથ, જળાશય, હરિયાળી, સંતો પાર્ષદોની નાની પ્રતિકૃતિઓ તથા અન્ય નયનરમ્ય શોભા પણ રચવામાં આવેલી. સાથે સાથે મંદિરની ઘોડાગાડીને કલાત્મક રીતે શણગારાયેલી. તેમાં સ્વામીશ્રીને પધરાવીને મંદિર સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણા કરાવી રથયાત્રાનો આનંદ લૂંટવાનો હતો. આમ સૌની વૃત્તિ પ્રવૃત્તિના કેન્દ્રરૂપ થઈ પડેલી આ પ્રવૃત્તિમાં પૂર્વ તૈયારીઓમાં સંતો ભક્તો રત હોવાથી રોજ સાંજે 4:30 વાગે યોજાતી કથામાં આજે વિરામ રખાયેલો. પરંતુ સ્વામીશ્રી પોતાના નિવાસમાં જાગૃત થાય ત્યારે કથાનો અવાજ ન સંભળાતા પૂછ્યું, આજે કેમ કથા શરૂ ન થઈ? જે સમીપમાં હાજર હતા તેઓએ ઉત્સવની તૈયારીનું કારણ આપ્યું, પણ સ્વામીશ્રી તો તે સાંભળી કરતા સભા મંડપમાં પહોંચી ગયા અને જેટલા એકત્રિત થયા તેટલાને કથા સંભળાવી શરૂ કરી દીધી. તેઓ ઘણીવાર કહેતા કે કથારૂપી અમૃત તો જેટલું પીવાય તેટલું પીવું, તૃપ્તિ પામવી જ નહીં. કથા વાર્તાનો લાભ લીધા જ કરવો. દેહનો કાંઈ નિર્ધાર નથી. માણસોનો ભરાવો હોય તો જ કથા થાય એમ નહીં. માણસો હોય તોય ભલે ને ન હોય તોય ભલે, પણ કથા વાર્તા કરવી. સ્વામીશ્રીના મુખેથી વખત ઉચ્ચારાતા આવા શબ્દો આજે સૌએ વધુ એકવાર તેઓના જીવનમાં ઉતારેલા જોયા. સાયમ કથા બાદ રથયાત્રાના ઉત્સવમાં પધારેલા સ્વામીશ્રીને સૌએ ઠાકોરજી સહિત સુશોભિત ઘોડાગાડીમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા કાઢી. વાજતે ગાજતે મંદિરના પરિસરમાં સૌ ઘૂમ્યા. સ્મૃતિ મંદિરે પણ આ રથ ફરી આવ્યો. સૌને આમ દર્શનદાન આપી સ્વામીશ્રી મંદિરના ઘુમટમાં પધાર્યા. અહીં સ્વયં સંચાલિત રથમાં ઠાકોરજીને પધરાવી ઉત્સવ ઉજવાયો. સંતોએ કીર્તન ભક્તિની રમઝટ બોલાવી. ઠાકોરજીના પૂજન આરતી થયા. મગ, ચણા અને જાંબુનો ઉત્સાહનો પ્રસાદ વહેંચાયો. ચારે કોર ઉત્સવની દિવ્યતા એવી વ્યાપી ગઈ કે સૌને રથમાં જ નહીં પણ હૃદયમાં ઠાકોરજી બિરાજ્યાની અનુભૂતિ થઈ રહી. આ ઉત્સવનો ફેર બીજા દિવસે પણ કોઈને ઉતર્યો નહોતો. તેથી તારીખ 24 જૂનની સવારે સ્વામીશ્રી મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે પ્રદક્ષિણા પથ પર જ રથ મૂકી તેમાં ઠાકોરજી બિરાજમાન રહી કરી રાખેલા. સ્વામીશ્રીના હાથમાં રિમોટ કંટ્રોલની કળ આપવામાં આવી. તે હલાવતા જ રથ પણ હાલ્યો. આ રીતે સ્વામીશ્રી ઠાકોરજીને એક પ્રદક્ષિણા સુધી રથ વિહાર કરાવ્યો. ત્યારબાદ આજે તેઓ નારાયણ કુંડ અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક ઓટે પણ દર્શન કરી આવ્યા.